હેલો નમસ્કાર મિત્રો. કાલના વિડીયોની અંદર આપણે જોયું હતું કે ક્વેશ્ચન નંબર 6, ક્વેશ્ચન નંબર 7 અને ક્વેશ્ચન નંબર 8 આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ. આ વિડીયોની અંદર આપણે જોવાનું છે કે સ્વાધ્યાય 2ના ક્વેશ્ચન નંબર 9 અને ક્વેશ્ચન નંબર 10નું આપણે કઈ રીતે સોલ્યુશન મેળવી શકીએ અને તેનો પ્રદેશ, વિસ્તાર અને રેન્જ આપણે મતલબ સબડોમેઇન મતલબ કે સહપ્રદેશ કઈ રીતે શોધી શકીએ. તો તમે જુઓ વિડીયો કે સ્વાધ્યાય 2ના ક્વેશ્ચન નંબર 9 અને ક્વેશ્ચન નંબર 10ને આપણે કઈ રીતે સોલ્યુશન મેળવી શકીએ અને તેનો ઉત્તર જાણી શકીએ. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો. આપણે અહીંયા ક્વેશ્ચન નંબર 9 આવી ગયો છે. તો એની અંદર આપણે જોઈએ કે ક્વેશ્ચન નંબર 9ની અંદર શું આપ્યું છે. આપણે એનથી એનનો સંબંધ આપ્યો છે અને એક સંબંધ આપ્યો છે એ બી અને એ બી બિલોંગ્સ ટુ એન એ ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર થાય તે રીતે વ્યાખ્યાયિત છે. તો નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે આપણે સાબિત કરીને આપવાનું છે અને પ્રત્યેક વિધાનમાં સત્યાર્થતા આપણે ચકાસવાની છે કે સત્ય છે તો કેવા માટે સત્ય છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા સંબંધ લઈ લઈએ. તો સંબંધ આર ઇઝ ઇક્વલ ટુ એ બી અને જ્યાં એ બી બિલોંગ્સ ટુ એન અને એ ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર છે. આ સંબંધ આપણે એક સિમ્પલ આપેલો છે. બરાબર છે. તો આપણે સૌથી પહેલાં સંબંધ અહીંયા લઈ લીધો. હવે આપણે અહીંયા જોઈએ તો આપણને ખબર પડશે કે આપણે પહેલું જે છે આપેલું ક્વેશ્ચનની અંદર એ પહેલાં લઈ લઈએ. તો અહીંયા શું આપેલું છે અહીંયા આપણે 2 બિલોંગ્સ ટુ એન થાય. બરાબર છે. તો આપણે જ્યારે 2ને આપણે લઈ લઈએ 2 ઇઝ ઇક્વલ ટુ 2નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 એ તો ના જ થાય કે એ ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર છે એટલે આપણે એની કિંમત જેટલી લઈએ એટલી આપણે બીની કિંમત અહીંયા લઈએ તો 2 ઇક્વલ ન થાય. તો સિમ્પલ એ અને એ બિલોંગ્સ ટુ આર બધા માટે એ બિલોંગ્સ ટુ એન છે. બરાબર છે. તો વિધાન અસત્ય છે. બરાબર. પ્રત્યેક વિધાન એ બિલોંગ્સ ટુ એન માટે એ ઇઝ ઇક્વલ ટુ એ બિલોંગ્સ ટુ આર વિધાન અસત્ય છે કેમ કે આપણે એ ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર નથી થતા. સિમ્પલ એવી જ રીતે અહીંયા બીજા ક્વેશ્ચનની અંદર તમે જુઓ તો આપણે અહીંયા શું આપેલું છે તો કે અહીંયા આપેલું છે આપણે એ બી બિલોંગ્સ ટુ આર અને એ બી એ બિલોંગ્સ ટુ આર એવી રીતે કીધું છે. તો આપણે 9 અને 3 લઈએ છીએ તો બિલોંગ્સ ટુ એન થાય. બરાબર છે. કારણ કે 9 અને 3 બિલોંગ્સ ટુ એન તો છે જ. અને બરાબર હવે આપણે લઈ લઈએ અહીંયા 9 ઇઝ ઇક્વલ ટુ 3નો વર્ગ. બરાબર. એ તો સિમ્પલ થાય જ સાબિત કે 9 ઇઝ ઇક્વલ ટુ 3નો વર્ગ. પણ અત્યારે અહીંયા તમે જુઓ આપણી કન્ડિશન પ્રમાણે તો 3 ઇઝ ઇક્વલ ટુ 9નો સ્ક્વેર થાય તો કે એ ન થાય. બરાબર છે. બરાબર થાય 81. બરાબર છે. તો 3 અને 9 બિલોંગ્સ ટુ નોટ બિલોંગ્સ ટુ એન. બરાબર છે. આપણે 9 અને 3 થઈ જાય છે બિલોંગ્સ ટુ એન પણ 3 અને 9 બિલોંગ્સ ટુ એન નહીં થાય. બરાબર છે. તો વિધાન એ બી બિલોંગ્સ ટુ આર તો બી એ બિલોંગ્સ ટુ આર અસત્ય છે. બરાબર છે. એ અસત્ય છે કેમ કે એક કન્ડિશન ફૂલફિલ થાય છે બીજી કન્ડિશન ફૂલફિલ નથી થતી. એવી જ રીતે સિમ્પલ ત્રીજું અહીંયા આપણે જોઈ લઈએ તો ત્રીજામાં શું છે આપેલું છે કે એ બી બિલોંગ્સ ટુ આર બીસી બિલોંગ્સ ટુ આર તો એસી બિલોંગ્સ ટુ આર એવું આપણે કીધું છે. તો સિમ્પલ આપણે અહીંયા લઈ લઈએ 9, 3નું જ ઉદાહરણ જોઈ લઈએ. તો 9 અને 3 બિલોંગ્સ ટુ આર છે સિમ્પલ. એવી જ રીતે 16 અને 4 એ બિલોંગ્સ ટુ પણ આર થાય. હવે આપણે જોવાનું શું છે કે ત્રીજું એ સી બિલોંગ્સ ટુ આર જોવાનું છે. તો 9, 3, 16 અને 4. બરાબર છે. 4 પણ એક રહેવા તો એ 4 પણ લઈ લઈએ તો બિલોંગ્સ ટુ એન છે. અહીંયા તમે સિમ્પલ જુઓ તો તમને ખબર પડશે 9, 3, 16 અને 4 બિલોંગ્સ ટુ એન છે. તો આપણે 9 બરાબર 3નો વર્ગ થશે. બરાબર. 16 બરાબર 4નો વર્ગ થશે. પણ તમે જોશો તો 9 ઇઝ નોટ ઇક્વલ ટુ 4નો વર્ગ થશે કેમ કે આપણે એ સી બિલોંગ્સ ટુ આર કીધું છે એટલા માટે. તો અહીં પણ 9, 4 બિલોંગ્સ ટુ એન છે. બરાબર છે. પણ વિધાન ખોટું છે કેમ કે વિધાનની અંદર આપણે કીધું છે એ બી બિલોંગ્સ ટુ આર બીસી બિલોંગ્સ ટુ આર અને એસી બિલોંગ્સ ટુ આર. તો એ વિધાન ત્રીજી કન્ડિશનની અંદર આપણે ફૂલફિલ થતું નથી.
તો આપેલું વિધાન અસત્ય છે. બરાબર છે, કેમ કે 9 અને 4 બિલોંગ્સ ટુ n થશે, પણ 16 આપણે 9 બરાબર 4નો વર્ગ નહીં થાય, એટલે તે વિધાન અસત્ય છે. તો આ રીતે તમે ફૂલફિલ કરી શકો અને જોઈ શકો કે વિધાન સાચું છે કે નહીં. હવે આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 10 જોવાનું છે. ક્વેશ્ચન નંબર 10 એની અંદર ગણ આપેલા છે એ અને બી અને એક સંબંધ એફ આપેલો છે. તો નીચેના વિધાનો જોવાના છે તે કે સત્ય છે કે નહીં. તો આપણે અહીંયા જે બે આપેલા છે ગણ એ અને બી, તે આપણે સૌથી પહેલાં અહીંયા સિમ્પલ લઈ લઈએ પહેલાં. અને સંબંધ આપણે ચેક કરવાનું છે કે એફ એ એથી બીનો સંબંધ છે અને બીજો સંબંધ આપેલો છે એફ એ એથી બી પરનું વિધેય છે. બરાબર છે, આપણે સત્યાર્થતા એની ચકાસણી કરવાની છે કે તે સત્ય છે કે નહીં. તો સિમ્પલ આપણે અહીંયા પહેલાં બે ગણ લઈ લઈએ. તો બે ગણ શું છે? એ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 અને બી ઇઝ ઇક્વલ ટુ 1 5 9 11 15 16. બરાબર છે, આ આપણે અહીંયા સિમ્પલ લઈ લીધા છે. હવે આપણે અહીંયા એ ક્રોસ બી લઈ લઈએ પહેલાં, કેમ કે આપણે સંબંધ બે જોવાનો છે, એથી બી પરનો સંબંધ છે. તો આપણે એક સંબંધ પહેલાં જ લઈ લઈએ એ ક્રોસ બી, કેમ કે આપણે એફ એથી બી પરનો સંબંધ છે એવું કીધું છે. તો સંબંધ આની અંદર ડાયરેક્ટ તમને ખબર નહીં પડે, કેમ કે એની અંદર તમે ગણ યાદીની રીતે લખશો તો તમને ખબર પડશે કે એનો ગણ છે કે સંબંધ એનો ગણ નથી, કેમ કે ઉપર એફ એ સંબંધ આપેલો જ છે પહેલેથી. તો તમારે ચેક કરવા માટે તમારે અહીંયા યાદીની રીતે એ ક્રોસ બીને પહેલાં સિમ્પલ લખી લેવાનું થશે. તો આપણે સિમ્પલ અહીંયા યાદીની રીતે પહેલાં અને એ ક્રોસ બીને લઈ લઈએ છીએ. તો તમને શીખવામાં અને સમજવામાં થોડુંક સહેલું પડશે કે તે એનો સંબંધ શું છે અને તે પરનું વિધેય છે કે નહીં. આ બે કન્ડિશનો આપેલી છે તે સાચી છે કે ખોટી. બરાબર છે, તો અહીંયા લઈ લઈએ આપણે બધા 2 15 2 16, એવી જ રીતે 3 1 3 5 3 9 3 11 3 11 3 15 3 16. આપણે તમે આ રીતે એવી રીતે લેવા જ બધા લઈ લેવાનું છે તમારે. સિમ્પલ 4 4ના બધા અવયવો મતલબ બધા એના ઘટકો જે થાય છે એ બધાને આપણે જોડીમાં લઈ લેવાના થાય એ ક્રોસ બીમાં. બરાબર છે, તો સિમ્પલ અહીંયા મેં લઈ લીધા છે બધા ક્રોસ. તો તમે જોઈ શકો છો કે બધા ઘટકો અહીંયા સિમ્પલ લખાઈ ગયા છે. હવે આપણે શું કીધું છે પહેલી કન્ડિશન, આપણે પહેલાં એફ સંબંધની પણ અહીંયા લખી લઈએ. એફ સંબંધ શું આપેલો છે? તો સંબંધ એફ. બરાબર, તો સંબંધ એફ બરાબર આપણે અહીંયા પહેલાં લખી લઈએ કે સંબંધ એફ, આપેલ સંબંધ એફ એના બરાબર શું આપેલું છે? તો 1 5 2 9 5 1 4 5 અને 2 11. આપણે આવો કંઈક સંબંધ એફ આપેલો છે. બરાબર છે, તમે સિમ્પલ જુઓ તો તમને ખબર પડશે કે સંબંધ એફ ની અંદર અમુક ઘટકો આપેલા છે. આ ઘટકો તમારે એ ક્રોસ બીની અંદર ચેક કરવાના કે બધા આપેલા ઘટક સંબંધ એફના જેટલા ઘટકો છે 1 5 2 9 3 1 4 5 અને 2 11 એ ક્રોસ બીની અંદર છે કે નહીં. તો તમારે સંબંધ પહેલો આપણે એ જોઈ લઈએ. તો સંબંધ શું છે? એફ એથી બી પરનો સંબંધ છે. તો સંબંધ એફ એ ગણ એ અને ગણ બી. બરાબર છે, ગણ એ અને ગણ બી નો કાર્ટેશિયન ગુણાકાર, આપણે એને કાર્ટેશિયન ગુણાકાર કહી શકીએ ને, કેમ કે કાર્ટેશિયન ગુણાકાર આપણે અહીં કર્યો છે. કાર્ટેશિયન ગુણાકાર એ ક્રોસ બીનો ઉપગણ છે. ઉપગણ મતલબ કે એના જેટલા સંબંધ એફની અંદર જેટલા ઘટકો છે તે એ ક્રોસ બીની અંદર બધા ઘટકોનો સમાવેશ થાય છે. તો સંબંધ એફ છે એ ક્રોસ બીનો ઉપગણ છે એવું આપણે કહી શકીએ. તો સંબંધ એફ એ ક્રોસ બી, બરાબર છે, એ ક્રોસ બીનો ઉપગણ છે. આપણે આ સંબંધ દર્શાવવાનું કીધો તો કે સંબંધ શું છે એના માટે. હવે આપણે બીજું વિધાન શું આપેલું છે? તો કે એફ એથી બી પરનું વિધેય છે. આપણે એવું કહેવામાં આવ્યું છે એફ એથી બી પરનું વિધેય છે. તો બે સરખા ઘટકો, બરાબર છે, તો સરખા ઘટકો કયા છે? તો કે 2. બરાબર છે, 2 9 અને 2 11 અને બે અલગ અલગ ઘટકો તમે જોઈ લ્યો. તો બે અલગ અલગ ઘટકો કયા છે? તો તમને અલગ અલગ ઘટકો જોવા મળશે. તો તમને કયા ઘટકો મળશે? 9 અને 11. બરાબર છે, તે અલગ અલગ ઘટકો જોવા મળશે. તો બે સરખા અને બે અલગ અલગ ઘટકો છે તો સંબંધ એફ એ વિધેય નથી. બરાબર છે, કે સિમ્પલ વિધેય જ નથી.
એ આપણે વિધેય કીધું છે કે વિધેય છે કે નહીં, તો આપણે એ કહી શકીએ કે સંબંધ એફ બીજા નંબરનું તે વિધેય નથી. કે નહીં, કેમ કે એની કન્ડિશન અલગ છે.